નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ હાર્દિક માંડાણી. ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, કાલે ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પેપર છે. એમના માટે અમારી ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષના ક્વેશ્ચન પેપરનું અધ્યયન કરવામાં આવ્યું અને અધ્યયન બાદ અમે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ અગત્યના આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. આઈએમપી ક્વેશ્ચન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, અને પછી જોજો કાલનું પેપર તમારા માટે કેવું સરળ બની રહે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો આઈએમપી તમારો 1 પણ મિનિટનો મારે સમય નથી બગાડો. ડાયરેક્ટ કયા પ્રશ્નો આઈએમપી છે ત્યાં આપણે પહોંચી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન વાઇઝ આપણે જોવાનું છે. સેક્શન બી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને તો પહેલા એ ખબર હોય, સેક્શન બી ની અંદર 2 ગુણના 9 પ્રશ્નો લખવાના હોય. કેટલામાંથી? 13 માંથી 9 પ્રશ્નો લખવાના વિદ્યાર્થી મિત્રો. અને પહેલા તો તમને એ ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો, કયા કયા ચેપ્ટરમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, 6, 9, 12, 13 અને 20 એમાંય જ્યાં મેં ઉપર સ્ટાર કરેલો છે બ્લેક કલરથી, વિદ્યાર્થી મિત્રો, એમાંથી એક અથવાનો પ્રશ્ન આવશે. વિદ્યાર્થી મિત્રો, એક અથવાનો પ્રશ્ન આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ચેપ્ટર નંબર 1 માંથી કયા પ્રશ્નો પૂછાવાની કાલના પેપરમાં પૂરી સંભાવના. વિદ્યાર્થી મિત્રો, એમ પ્રશ્નો આપવામાં નથી આવતા. અમારા ટીમ દ્વારા સતત ઘણા દિવસોથી આ બાબતે અધ્યયન થયું છે. 5 વર્ષના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કર્યા બાદ પછી તમને આપવામાં આવે છે. તો તમે સમજી શકો છો કેટલા ઇમ્પોર્ટન્ટ હોય. વિદ્યાર્થી મિત્રો, જ્યાં ગ્રીન સ્ટાર તમને દેખાય છે એ કાલના પેપરમાં પૂછાવાની પૂરી શક્યતા. વિદ્યાર્થી મિત્રો, એમાંય પહેલો પ્રશ્ન છે, નદીઓને લોકમાતાનું બિરુદ મળેલ છે, સમજાવવા પ્રશ્ન કાલના પેપર માટે ઇમ્પોર્ટન્ટ બને છે. અને કાલના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, એક પ્રજા પૂછાશે એ છે નેગ્રીટો પ્રજા. વિદ્યાર્થી મિત્રો, મોગોલોઇડ પ્રજા અને ઓસ્ટ્રેલોઇડ, આ 3 પ્રજા તો તમારે વાંચી લેવાની છે. ઘણી બધી પ્રજાઓ આપી છે, તમને 5 પ્રજાઓ આપી છે. દ્રવિડ અને આર્યો પણ છે, એના ઉપર પણ તમારે નજર ફેરવી લેવાની છે. તો તમને સ્ક્રીન ઉપર જે પ્રશ્નો દેખાય છે એમાં જ્યાં મેં ગ્રીન સ્ટાર આપેલા છે એ પ્રશ્નો તમારે ફરજિયાત વાંચવાના છે. આ ઉપરાંત કયા પ્રશ્નો વાંચી લેવાના છે? સંસ્કૃતિ એટલે શું, એનો મતલબ સમજાવો 2 ગુણમાં. તફાવત આપો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તફાવત કરી લેવાનો છે. નદીઓને લોકમાતાનું બિરુદ મળે છે, શા માટે એ તો તમને ખબર જ છે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ભારત એક પર્યાવરણ પ્રેમી દેશ રહ્યો છે, શા માટે? અને નીચે તમને જે પ્રજા આપેલી છે કરી લો વિદ્યાર્થી મિત્રો. કાલના ક્વેશ્ચન પેપરમાં જો કેટલા પ્રશ્નો આવી. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 માંથી પણ 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 માંથી પણ 2 માર્ક્સના 2 પ્રશ્નો. એમાં આ વર્ષ માટે માટીકામ કલા તમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બને છે અને એને મેં ગ્રીન સ્ટાર આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ તમે સમજી દો ગ્રીન સ્ટારનો. વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન છે, ચામડાના ઉપયોગો જણાવો, એ પણ એટલો ઇમ્પોર્ટન્ટ. પહેલા હું ગ્રીન સ્ટાર વાળા પ્રશ્ન છે હું તમને જણાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, અકીક કામની ટૂંકનો ખૂબ ઇમ્પોર્ટન્ટ એવો જે પ્રશ્ન છે ચિત્રકલા, એ પણ તમારે વાંચી લેવાનો છે. આ વખતે નૃત્યોમાંથી એ પ્રશ્ન પૂછાવાની પૂરી શક્યતા. એમાંય ભરતનાટ્યમ આઈએમપી, કથકલી આઈએમપી, આદિવાસી નૃત્યો આઈએમપી અને સિદ્ધિઓનું ધમાલ નૃત્ય આઈએમપી. વિદ્યાર્થી મિત્રો, અધ્યયન કરીને પછી તમને આપીએ છીએ આ પ્રશ્ન. અધ્યયન કર્યા પછી તમને આ પ્રશ્ન આઈએમપી આપવામાં આવે છે, બરાબર? એટલે આનો મતલબ તમે સમજી દો વિદ્યાર્થી મિત્રો. પછી આ પ્રશ્ન તમારે વાંચવાનો છે, લોથલના કારીગરો ધાતુમાંથી કઈ વસ્તુઓ બનાવતા હતા, એ પ્રશ્ન વાંચવાનો છે. કુચીપુડી, ગોપગુંથન નૃત્ય, કથક, મણિપુરી, રાસ અને ગરબા, આ પ્રશ્નો તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. વિદ્યાર્થી મિત્રો, વાંચી લેવાના ચેપ્ટર નંબર 2 માંથી. અને એમાં નાટ્યકલા અને ભવાઈ, આ પ્રશ્નો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 માં આ વર્ષે કોન્ટ્રોવર્સી છે.
વિદ્યાર્થી મિત્રો દર વર્ષે ચેપ્ટર નંબર 6 માંથી 2 ગુણના પ્રશ્ન પૂછાય, પણ આ વખતે નમૂનાના ક્વેશ્ચન પેપરમાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો છે. પણ છતાં પણ સેક્શન સી માં ચેપ્ટર નંબર 6 માંથી કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, સેક્શન સી ના આઈએમપી પ્રશ્નો હશે ને ત્યારે હું તમને કહીશ. અત્યારે આપણે સેક્શન બી છે અને બી માં ચેપ્ટર નંબર 6 માંથી કયા પ્રશ્નો આઈએમપી છે એ જોવાના છે. તો દક્ષિણ ભારતના મંદિરો વિદ્યાર્થી મિત્રો પાકા કરી લેવાના, કોષ્ટક તમને આપેલું છે. પછીનો પ્રશ્ન છે ભારતને તીર્થભૂમિ કહે છે, એ પ્રશ્ન વાંચવાનો છે ને જેવો આવ્યો પાછો ગ્રીન સ્ટાર. વિદ્યાર્થી મિત્રો ગ્રીન સ્ટારનો એક પણ પ્રશ્ન છોડવાનો નથી તમારે. રાણીની વાવ અંગે ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ કોની પાછળ છે? સોની નોટની પાછળ. પ્રશ્ન પૂછે સોની નોટની પાછળ જે સ્થાપત્ય છે તેના વિશે માહિતી આપો. તો રાણીની વાવ. પછી કુતુબ મિનાર ફરજિયાત વાંચવાનો છે, અને હુમાયુનો મકબરો. વિદ્યાર્થી મિત્રો ગ્રીન સ્ટાર વાળા પ્રશ્નો વાંચવાના છે. પછી જોજો કાલે તમે જ કોમેન્ટ કરવાનો, સર તમે કીધું તો એ જાય માતા, મારો ભરોસો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એની પછીનો પ્રશ્ન છે પટટકલ વિશે માહિતી આપો. આ પણ 2 ગુણનો અગત્યનો ક્વેશ્ચન છે. એવી રીતના ચેપ્ટર નંબર 9 વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 માં કયા આઈએમપી પ્રશ્ન છે? જંગલોનું વર્ગીકરણ કરો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન પાકો કરી લેવાનો. આ વર્ગીકરણ એ પછી માલિકીના આધારે હોય કે પછી તમને વહીવટના આધારે જંગલના પ્રકાર પૂછે, 2 લખવાના છે વર્ગીકરણની અંદર. એની પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નિર્વનીકરણ એટલે શું? નિર્વનીકરણ એટલે જંગલનો વિનાશ થવો વિદ્યાર્થી મિત્રો. એ પ્રશ્ન તમે પાકો કરવાનો છે. પછી વિદ્યાર્થી મિત્રો લુપ્ત થતા વન્યજીવો અંગે માહિતી આપો. લુપ્ત થતા વન્યજીવ કે વન્યજીવ છે, કયા કયા વન્યજીવ લુપ્ત થઈ ગયા છે? વૈવિધ્યસભર વન્યજીવન વિશે માહિતી આપો. A1 ના વિદ્યાર્થીઓ ખાસ કરવાનું છે, કારણ કે A1 ના વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડતી, આમાંથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન પણ આવે છે. વન્યજીવ વિનાશના કારણો જણાવો. આ તમે મૌલિકતાથી લખવાનો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બને છે. ગ્રીન સ્ટાર તમને દેખાય વિદ્યાર્થી મિત્રો, સાંભળી લેવાના પ્રશ્નો લગભગ પૂછાવાની પૂરી શક્યતા. એની પછી વિદ્યાર્થી મિત્રો વાઘ પરિયોજના વિશે માહિતી આપો, અને સિંહ પરિયોજના અહીંયા ગ્રીન સ્ટાર આપેલા છે. આ પરિયોજના પૂછાવાની શક્યતા રહેશે. એની પછી વિદ્યાર્થી મિત્રો તફાવત આપો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે, અને જે આરક્ષિત ક્ષેત્ર વિશે પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે, તો નોટ ડાઉન કરી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે તમારે જોવાના છે ચેપ્ટર નંબર 12 ના ક્વેશ્ચન. એ પહેલા તમે જો આ ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 9 ની વાત થઈ છે. ચેપ્ટર નંબર 9 ના જેટલા પણ ચિત્રો છે ને બધા ચિત્રો જોઈ લેવા. ચિત્રો આધારિત તમને કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. ચેપ્ટર નંબર 12 આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને એમાં આ વર્ષ માટે મેં ગ્રીન સ્ટાર આપેલો. જો આધુનિક યુગને ખનિજ યુગ શા માટે કહે છે? આ પ્રશ્ન વાંચવાનો. આધુનિક યુગને ખનિજ યુગ શા માટે કહે છે? એની પછી તાંબાના ઉપયોગો અને ગુણધર્મો જણાવો વિદ્યાર્થી મિત્રો. જે ગ્રીન સ્ટાર વાળા ક્વેશ્ચન છે પહેલા તમને કહી દો. લોખંડની કાચી ધાતુના પ્રકાર જણાવો. લોખંડની 4 કાચી ધાતુ છે. ઓકે, તો એટલે લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર પડે છે, બરાબર. એ 4 પ્રકારના ખાલી તમારે શું કરવાના છે? નામ વાંચવાના છે. એની પછી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર ગ્રીન સ્ટાર વાળા પ્રશ્ન કયા છે? કાર્બન તત્વના આધારે કોલસાના કેટલા પ્રકાર છે? કોલસાના કાર્બન તત્વના આધારે 4 પ્રકાર છે. ખાલી 4 ના તમારે શું વાંચવાના છે? નામ વાંચી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ચોપડીમાં તમને મળી જશે. ભારતમાં ખનિજ તેલને કયા 5 વિભાગમાં વેચી શકાય? એટલે ખનિજ તેલ ક્ષેત્રો છે ને, ખનિજ તેલ ક્ષેત્રો. અહીં એવો સવાલ આવશે, ભારતમાં ખનિજ તેલ ક્ષેત્રોને કયા 5 વિભાગમાં વેચી શકાય? બરાબર. 5 વિભાગના ખાલી તમારે શું લખવાના છે? નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન લખી લો. 2 કલાક તમને આપું છું, 2 કલાકમાં પ્રશ્ન થઈ જવા જોઈએ, રિવિઝન થઈ જવું જોઈએ તમારા પ્રશ્ન. અને સેક્શન સી અને ડી ના પ્રશ્નો પણ તમને આ ચેનલ ઉપર મળી જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે એ પ્રશ્નોને પણ તમારે પાકા કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એની પછીનો પ્રશ્ન છે કુદરતી વાયુ અને બાયોગેસ વચ્ચેનો તમે શું જણાવો? તફાવત જણાવો.
પવન ઉર્જા વિશે હું આપો માહિતી આપો અને ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો. તમે જો જ્યાં જ્યાં ગ્રીન છે ખનિજોનું વર્ગીકરણ પણ પૂછાઈ શકે, યાદ રાખજો. અને માનવ જીવન અને સંસાધન વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે. આટલા પ્રશ્નો તમારે કરી લેવાના છે. ચેપ્ટર નંબર 13 વિદ્યાર્થી મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 13 માંથી પણ 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે. પર્યાવરણીય અતિક્રમણ પૂછાશે. માની લો કે આ પ્રશ્ન પૂછાય ગયો, એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? આ પર્યાવરણ અતિક્રમણને અટકાવવાના ઉપાયો. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો. પહેલા 2 ક્વેશ્ચન કાન ખોલી સાંભળી લેજો. અમારી ટીમે સૌથી વધારે આઈએમપી કીધા છે, બરાબર. એટલે પર્યાવરણીય અતિક્રમણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે માહિતી આપો. ડીઝલ અને વિદ્યુત એન્જિનનું ઉત્પાદન ભારતમાં કઈ કઈ જગ્યાએ થાય છે? સ્થળોના નામ તમારે વાંચી લેવાના છે. ખાંડ ઉદ્યોગ પણ તમારે એકવાર વાંચી લેવાનો, જો કે વાંચવાની જરૂરત નથી, તમને આવડતો હતો એટલો હેલો પ્રશ્ન છે. તાંબા ગાળાનો ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો વાંચી લેવાનો છે. આ પ્રશ્નો ફરજિયાત વાંચવાના. મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ શું કામ થયો હતો? એવા કયા કારણો છે જેને કારણે આપણે કહી શકીએ મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો? શણ કાપડ ઉદ્યોગ સામે કઈ કઈ સમસ્યાઓ છે એ પણ વાંચી લેવાનું. ઉદ્યોગનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો જોઈ લો. ઉદ્યોગનું વર્ગીકરણ છુપી રીતે ચોપડીમાં છુપાયેલું છે, ગોતીને પાકું કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઉદ્યોગોનું મહત્વ, આ પ્રશ્ન પણ તમારે જોઈ લેવાનો છે. ચેપ્ટર નંબર 20 વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી પણ 2 ગુણના 2 પ્રશ્ન પૂછાવાની શક્યતા. એક તો છે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેના ઉપાયો, જેને મેં ગ્રીન સ્ટાર આપેલો છે, ફરજિયાત વાંચવાનો. પછી ગ્રીન સ્ટાર વાળા પ્રશ્નો જોઈએ. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો. આતંકવાદ એક શું છે? વૈશ્વિક સમસ્યા, બરાબર, જેને પણ મેં ગ્રીન સ્ટાર આપેલો છે. તફાવત આપો આતંકવાદ અને બળવાખોરી વિદ્યાર્થી મિત્રો, આ અગત્યનો પ્રશ્ન છે. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. અને મારા ખ્યાલથી આ વર્ષે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બને છે. નક્સલવાદી આંદોલન વિશે ટૂંકનો લખો. ભારતનો હાલના સમયમાં હાઇલાઇટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. એની પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કાશ્મીરમાં આતંકવાદ વિશે ટૂંકનો લખો. આ પણ પ્રશ્ન તમે વાંચી લેવાનો છે. અને આ પ્રશ્ન તો ફરજિયાત આતંકવાદની કાં તો સામાજિક અસર પૂછાય, કાં તો આતંકવાદની આર્થિક અસરો પૂછાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સેક્શન બી સમાપ્ત થાય છે. હવે 2 મિનિટ ક્યાંય જતા નહીં, 2 મિનિટ સાંભળો. કાલના ક્વેશ્ચન પેપરમાં કદાચ વિદ્યાર્થી મિત્રો હેરાન થઈ શકે છે. એનું કારણ છે કે બોર્ડે જે નમૂનાનું ક્વેશ્ચન પેપર આપ્યું છે એમાં ચેપ્ટર નંબર 15 અને 16 માંથી એક પણ ક્વેશ્ચન બી, સી અને ડીમાં નથી. એવું માનવાનું નથી કે આ ચેપ્ટરમાંથી પ્રશ્નો નહીં આવે. એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. કેટલા ગુણમાં? 3 ગુણની અંદર. તો વિદ્યાર્થીઓ તમે જુઓ એમાં કયા છે? તો આર્થિક વિકાસ એટલે શું? પ્રશ્ન પાકો કરી લેવાનો. તફાવત આપો આર્થિક વિકાસ અને વૃદ્ધિ, એ પણ પ્રશ્ન ચેપ્ટર નંબર 15માં, પણ કયા માટે? 3 માર્ક્સ માટે વિદ્યાર્થીઓ. પછી ઉત્પાદનના સાધનો વિશે માહિતી આપો. 4 છે જમીન, મૂડી, શ્રમ નિયોજન. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તમને ચોપડીમાં આપેલા છે, લક્ષણો નામ લખવાના, કોઈ પણ 4 સમજાવવાના. તફાવત આપો સમાજવાદી અને બજારવાદી પદ્ધતિ, પાકું કરી લેવાનું છે. અને મિશ્ર અર્થતંત્ર વિદ્યાર્થી મિત્રો મને લાગે છે આ પ્રશ્ન લગભગ પૂછાવાની શક્યતા. ઉદારીકરણ અહીંથી ચેપ્ટર નંબર 16 ના પ્રશ્ન શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 16 ના પ્રશ્નો અહીંથી શું થાય છે? શરૂ થાય છે. એમાં છે ઉદારીકરણના લાભાલાભ જણાવો. ઉદારીકરણના લાભ અને ગેરલાભ તમારે જણાવવાના છે. ખાનગીકરણના લાભ અને ગેરલાભ, WTO ની ટૂંક નોંધ, અને આજે ટકાઉ વિકાસના ખ્યાલની શું છે જરૂર છે એના માટેની વ્યૂહરચનાઓ તમે શું કરો? જણાવો, બરાબર. અને પર્યાવરણીય સુરક્ષા માટે લેવાયેલા પગલાઓ જણાવો. આ થઈ ગયા ચેપ્ટર નંબર 16 ના પ્રશ્નો. આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો કરી લેજો. અને 3 સેક્શનના વિડીયો આ ચેનલમાં તમને મળી જશે. સેક્શન બી, સી અને ડી 3 સેક્શનના વિડીયો તમારે જોવાના છે. IMP ક્વેશ્ચન નોટ ડાઉન કરવાના છે અને પછી વાંચવા મળવાનું છે.